પાદરા નજીક ગંભીરા ખાતે પુલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી। સમગ્ર ઘટનામાં તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે। બીજા દિવસે પણ મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી। બીજા દિવસે સાંજ સુધીમાં 6 મૃતદેહો મળી આવતા હતભાગીનો આંક 18 થયો છે। ઓળખ મળી હોય એવા 2 વ્યક્તિની શોધ હજી ચાલુ છે। શોધખોળ માટે હિટાચી મશીન, બુલડોઝર ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા। બીજી તરફ પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્નરૂપ બન્યા હતા। તેના કારણે નદીમાં કીચડનું પ્રમાણ વધ્યું હતું। આ બાબતને ધ્યાને રાખી 3 ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું। બીજી તરફ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરતા જવાબદાર કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સહિત કુલ 4 લોકોને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે। પ્રાથમિક તપાસમાં અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા છે। આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિઓ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી। આપણો આજનો ટાર્ગેટ એ છે કે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ। આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે, આપણે એની પ્રોસેસ ચાલે છે। અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે।